વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વિવાદમાં આવ્યો છે। અજાણ્યા શખ્સો દ્વારા પુરાવા વગર 650 થી વધુ મુસ્લિમ મતદારોના નામ યાદીમાંથી કમી કરવા માટે અરજીઓ કરવામાં આવતા રોષ ફેલાયો છે। આ મામલે મુસ્લિમ સમાજે કલેક્ટર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે। હાલમાં એસઆઈઆરની કામગીરી સમગ્ર ગુજરાતમાં જોરશોરથી ચાલી રહી છે અને હવે ટૂંક સમયમાં મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। ત્યારે મતદાર યાદીમાં નામ ઉમેરવા અને સુધારવા દરમિયાન મોટી સંખ્યામાં ફોર્મ નંબર 7 નામ રદ કરવા માટેનું ફોર્મ અજાણ્યા ઈસમો દ્વારા ભરવામાં આવ્યા છે। આ ફોર્મ્સ ખાસ કરીને મુસ્લિમ મતદારોને નિશાન બનાવીને ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં કોઈ નક્કર પુરાવા રજૂ કરાયા નથી। મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે આ એક ચોક્કસ રણનીતિ હેઠળ મુસ્લિમ મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું કાવતરું છે। તેમણે ખોટા ફોર્મ ભરીને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરનારા તત્વો સામે તાત્કાલિક ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે। એક સ્થાનિક મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું કે કોઈ પણ જાતના આધાર વગર માત્ર હેરાન કરવાના આશયથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે। અમે પ્રાંત અધિકારી અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે કે આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવે। આ રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે। જો ફોર્મ્સ ખોટી રીતે ભરવામાં આવ્યા હોવાનું સાબિત થશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।